તો કેમ છો મિત્રો, અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા કેડીભાઈ અને અમે કેડીભાઈ હેલ્મેટ પહેરી રહ્યા છીએ। હેલ્મેટ પહેરીને અમે આજે જઈ રહ્યા છીએ અમદાવાદ। તો અમારું જોડે બાઇક છે બજાજ 125 CNG બાઇક છે અમારા જોડે। તો હું અને ડૉક્ટર બંને જણા જઈ રહ્યા છીએ અમદાવાદ માટે। તો અમે રોડ પર છીએ અને અત્યારે ડૉક્ટર સાહેબ, હું ડ્રાઈવ કરી રહ્યો છું ને ડૉક્ટર સાહેબ બ્લોગ ઉડાડે છે। જેમ કે ડૉક્ટર હું કહું છું એ મારા દોસ્તનું નામ છે હિતેશભાઈ અને અમે લોકો એમને ડૉક્ટર નામથી જ ઓળખીએ છીએ। અમે અમારા ડેસ્ટિનેશનથી નીકળી ગયા છીએ શૂટ માટે। તો અત્યારે અમે માણસાથી જઈ રહ્યા છીએ અમદાવાદ। એક શૂટ છે, શૂટ માટે જવાનું છે। તો ગાંધીનગર થઈને જવાનું છે। તો મારા મોબાઈલ લગાવવા માટે મારા જોડે મોબાઈલનું હોલ્ડર નથી। તો કોઈનો ફોન આવે ને તો ઓન રોડ ઉપર તકલીફ પડે છે, ઓન રોડ ઉપર। અમારા કીડીભાઈ બાઇકનો મોબાઈલ લેવા આવ્યા હતા પણ મેળ પડ્યો નહીં, એ પાછા જ્યાં હતા એવાની ન્યૂ બાઇક બજાજ ફ્રીડમ CNG। અમારા રસ્તામાં ગાયો થોડી તકલીફ છે, ટ્રાફિકનું થોડો અભાવ રહેવાનો। મોબાઈલ માટે સ્ટેન્ડ લેવાનું છે બાઇકને લગાવવા માટે। ગાંધીનગર અર્બુદા હેલ્મેટ બેલ્મેટ નીકાળશે। હા, મોબાઈલ ચાલુ બાઇક પર બહુ તકલીફ પડે એટલે અમે વિચાર્યું કે નવું હેલ્મેટ નવું સ્ટેન્ડ ખરીદીએ।
બાઇકને પણ તકલીફ ના થાય ને અમને પણ તકલીફ ના એ બાઇક ઉપર સ્ટેન્ડી રાખવા માટે સ્ટેન્ડ માટે અમે બધું મથતા હતા. હવે મેળ પડ્યો ફાઇનલી મળી જાય. અહીંથી અર્બુદા મોબાઈલ એસેસરી આ અમારા કેડીભાઈ ગાંધીનગર ડીમાર્ટની બાજુમાં છે, મજબૂત એસેસરી મળે છે, કોઈ તકલીફ નહીં. પછી મને બી ગમી ગયું તો મેં પણ રાખી લીધું એટલે અમે બે લઈ લીધા. પણ મન અમારું આયાબુજા ઉપર છે પાછું શૂટ માટે રેડી. તો હું બાઇક ચલાવીને થાકી ગયો હતો હવે, એટલે બાઇક આપણે હિતેશભાઈ જેમ કે ડૉક્ટર એમને ચલાવવા આપી દીધું છે. તો હિતેશભાઈ પોતે હવે મારું બાઇક ડ્રાઈવ કરશે અને મારે જવાનું છે ગોતા સર્કલ જવાનું છે. તો હવે બાઇક અમારું ઓન રોડ હશે એટલે અમે બ્લોગ નહીં કરી શકીએ, પણ ત્યાં પહોંચીને તમને પૂરેપૂરી માહિતી આપીશું. જે ફ્લેટમાં અમારું જે શૂટિંગ છે, જે ફ્લેટનું શૂટિંગ ખતમ કરીને ગેટની અંદર ઇઝ માય ડેસ્ટિનેશન. આજથી કરી પ્રકાશભાઈ એનું નામ છે પ્રકાશભાઈ, ફોટોગ્રાફર એ ફોટોગ્રાફર છે. એમને અહીંયા આગળ બોલાયા છે. એમને અમને બોલાયા છે ઓપરેટિંગ કરવા માટે. કેમેરા હતા તો એમને ચેનલ ઓપરેટિંગ કરવા સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. અમારી ટીમ અમારા અત્યારે બધા રેડી છે. કેડીની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ઓકે ઓકે ઓકે. વધારે વરસાદ ચાલુ થઈ ગયો, અમે શૂટ કરવા જઈ રહ્યા હતા. અમારું શૂટ ચાલુ હતું, અમે હોલ ઉપર જઈ રહ્યા હતા. વરસાદ ચાલુ થઈ ગયો છે, અમે સાઈડમાં આવીને ઊભા થઈ ગયા. વરસાદે તો પથ્થર રગડી નાખી. ઘરેથી નીકળ્યા તો બી વરસાદ, ઘરે નીકળ્યા તો બી વરસાદ. આટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયા છે. બોલો અમારે પકાભાઈ માથું ઊંધું કરીને વરસાદમાં કેવી તકલીફ પડે. વરસાદમાં કેવી તકલીફ બધાને એવું લાગે કે ફોટોગ્રાફી ઈઝી કામ નીકળવા હોય તો બધે બહાર ખબર પડે. વસ્તુઓ લઈને પલળવું તડકામાં. શું કેવું તમારું કેડીભાઈ? કશું કેવું નહીં ભાઈ, આ વરસાદ બંધ થાય એટલે પાર્ટી મોટી પહોંચી હોય અને વરસાદમાં પલળી જાય અને આ બધાના રમત લાગે છે કે ફોટોગ્રાફીમાં તો શું રાખેલું. 2 દિવસ ફોટા પાડવાના કે 2 ફોટામાં તમારે અરે ભાઈ અહીંયા ભમા ભમ ચાલુ તો આર્યનના બાર બી ને આર્યનના હા. વરસાદ ચાલુ થયો એટલે અમારે ચા પીવાની ઈચ્છા છે. તો પકાભાઈ એમને ચા પીવા માટે લઈને આવ્યા અને અમારે કેડીભાઈ બી ચા પીવા છે ઊંધા ફરી. આમ જોજો કેડીભાઈ પાછા ચા પીવા બાઈક લાવ્યો તો જોયેલું હશે. અમારા કેડીભાઈના અવાજમાં હતું પાણી ભરેલું ફૂલ. એમને વાત કરી હતી અંબાલાલ કાકાને કંઈક બોટ લેવાની. એના અવાજમાં તમે સાંભળ્યું હતું કે અંબાલાલ કાકાને પૂછ્યું હતું બોટ લેવી કે ગાડી લેવી એનું. પણ પછી હવે એ વખતે વરસાદ બંધ થઈ ગયો હતો તો અમે આ નવું બજાજ સીએનજી ફ્રીડમ બુક કરાવીને લઈ લીધું. પણ આ પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો હવે અંબાલાલ કાકાને કે આમાં કરવાનું શું. જો વરસાદમાં ટ્રાફિકની તકલીફ રોડ ખરાબ હોવાના કારણે બધા બધું પાણી ભરાઈ ગયેલું છે ભમાભમ. આ જો અહીંયા આગળ ક્યાંય વરસાદ જ નથી. અમારે જવાના ટાઈમ ઉપર બધે વરસાદ ચાલુ થઈ ગયો તો ફાસમ ફાસ. આ અમારા પકાભાઈના જોડે લોકેશન હોવા છતાં પકાભાઈ અમને મોકલ્યું નહીં. અમારા પકાભાઈ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. તો મિત્રો અહીંયા અમારું શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને ડૉક્ટર રેગ્યુલર વિડીયો કરે છે, પકાભાઈ રેગ્યુલર ફોટો પાડે છે અને હું કેન્ડિડ ફોટો શૂટ કરું છું એટલે હું ફ્રી છું. જો આ ડૉક્ટર સાહેબ છે અને બાજુમાં પકાભાઈ છે, જે બંને લોકો રેગ્યુલર વિડીયો રેગ્યુલર ફોટો. આ અમારા શૂટ પતી ગયું. મારા પકાભાઈ જો ઘેર જવા તૈયાર થઈ ગયા છે. અમારા કેડીભાઈ બી હવે મોણસા જવું પડશે ભાઈ, ઊંઘ આવી છે હવે તો જબ્બર ઊંઘ આવી. તૈયાર થઈ ગયા. બોલો જય બાપ્પા કી જય પકાભાઈની જય.